મને અહીંયા આવક જાવક ખાતું આપેલું છે અને ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું કીધેલું છે. તો પહેલા આપણે હેડિંગ આપી દઈશું અનડજન મંડળનું 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. એક પાના પર ઉપજ ખર્ચ ખાતું, એક પાના પર પાકું સરવૈયું. અનડજન મંડળનું 31/3/2015 ના રોજનું પાકું સરવૈયું. હવે આની શરૂઆતથી આપણે જેમ વાર્ષિક હિસાબ ગણતા હતા એવી રીતના હવાલાથી શરૂઆત કરવાની. પણ અહીંયા હવાલામાં જો તો પહેલો હવાલો આપણો છે 1/4/2014. 1/4/2014 એ વર્ષની શરૂઆતની તારીખ છે. એટલે વર્ષની શરૂઆત નહીં બાકીઓ આપેલી છે, જેમાં ફર્નિચર 30,000 નું આપેલું છે. બરાબર, ફર્નિચર 40, મકાન 30,000 નું આપેલું છે. તો મકાન 30,000 નું છે એટલે વર્ષની શરૂઆતમાં 30,000 નું મકાન હતું અને વર્ષ દરમિયાન જો કોઈ ખરીદી હશે તો એ કઈ બાજુ હશે? જાવકમાં. જાવક બાજુ ચેક કરો, છે કોઈ ફર્નિચર? મકાન છે નથી. એટલે વર્ષની શરૂઆતમાં મકાન 30,000 નું છે, પછી કોઈ નવું મકાન ખરીદાયું નથી. પણ અહીંયા છેલ્લા હવાલામાં એમ કીધેલું છે મકાન પર કેટલા ટકા ઘસારો ગણવાનો? 10%. તો પહેલા અહીંયા મકાન લખીશ. મકાન છે કેટલું? 30,000. બાદ ઘસારો કેટલા ટકા? 10%. ના 10% કેટલું આવશે? 3,000. આઉટર કોલમ મકાનનો ઘસારો થઈ ગયો. પછી આ ઘસારાની એક અસર ઉપજ ખર્ચ ખાતામાં એક લીટી છોડને, જો કે આવક જાવક ખાતો બનાવતા છે એટલે આપણે વાંધો નથી, એટલે અહીંયા ખર્ચ બાજુ લખાય એટલે પછી બધા ઘસારા એક સાથે લખ્યું. કારણ કે જો મકાનનો ફર્નિચર પુસ્તકો બધા પર છે એટલે બધાનો પહેલા ઘસારો એક સાથે અહીંયા લખાય. પછી ફર્નિચર, તો વર્ષ દરમિયાન ફર્નિચર આપેલું છે કેટલું? 40,000. 4,000. પછી કોઈ ફર્નિચર ની ખરીદી છે, ફર્નિચર નું વેચાણ છે. જો પણ વર્ષ દરમિયાન ફર્નિચર નું શું છે? વેચાણ છે. તો વેચેલું ફર્નિચર એ વર્ષની શરૂઆતનું ફર્નિચર છે, એમાંથી ચોપડા કિંમત જે હોય ને એટલું બાદ કરી દો. પછી જે કિંમત આવી એ પાકા સરવૈયામાં દર્શાવીએ અને એના પર ઘસારો ગણાય. બરાબર. તો ફર્નિચર છે કેટલું? ફર્નિચર શરૂનું કેટલું છે? 4,000. બાદ વેચાણ, ચોપડા કિંમતે કેટલા રૂપિયા આપેલા છે? એની વેચેલા ફર્નિચર ની ચોપડા કિંમત આપેલી છે 1,000. એટલે બાકી રહ્યું ફર્નિચર 3,000. વર્ષની શરૂ. અહીંયા તારીખ નથી આપી, આપણે ધ્યાન લઈશું. બરાબર. હવે અહીંયા રાખજો, આજે ફર્નિચર વેચાઈ ગયું. ફર્નિચર વેચાણ તારીખ છે નહીં એટલે આપણે વર્ષની શરૂઆતમાં વેચ્યું છે એવો અર્થ ધારવાનો. બરાબર. હવે ફર્નિચર વેચાઈ ગયું, બાકી રહ્યા ફર્નિચર પર આખા વર્ષનો ઘસારો. તો ઘસારો કેટલો? 10%. 300 રૂપિયા એનો ઘસારો. તો ઘસારા બાદ કિંમત કેટલી? 27. હવે આ તો એક હવાનો ફર્નિચરના ઘસારાનો પૂરો થયો. પણ આ ફર્નિચર માંથી તમે 1,000 રૂપિયાનું ફર્નિચર કેટલામાં વેચી દીધેલું છે? 800 રૂપિયામાં. 200 રૂપિયા તમારા ફર્નિચર વેચાણનું શું કહેવાય? નુકસાન અથવા ખોટ. એ ખોટની અસર તમારે ઉપજ ખર્ચ ખાતામાં આપવાની. ખર્ચ બાજુ ફર્નિચર વેચાણ ખોટે ઘસારો લખ્યા પછી આપણે આપી. બરાબર. એટલે આપણે આ હવાલો સોલ્વ કરી. પુસ્તકોની આખરની બાકી પડતો. પુસ્તકો શરૂઆતમાં આપેલા છે. જો પુસ્તકો શરૂઆતમાં 10,000 ના છે. બીજું વર્ષ દરમિયાન પુસ્તકોની ખરીદી કરી 5,000. એ બંને શું થશે? પછી જે પુસ્તકો છે વર્ષની શરૂઆતમાં ખરીદી થઈ છે એટલે આખા વર્ષનો એની પર પાછો શું ગણાશે? ઘસારો. ચલો પુસ્તકો કેટલો છે? 10,000. વત્તા ખરીદી કેટલી છે? 5,000. ટોટલ પુસ્તકો કેટલા? હવે ઘસારો કેટલા ટકા? 10%. કેટલા થશે? 1,500. તો 13,000 પતી ગયું. હવે આ ત્રણ ઘસારા પહેલા અહીંયા લખીશું. ઘસારા ખાતે. ઘસારા ખાતેમાં પહેલા મકાન, તો મકાનનો ઘસારો કેટલો આવ્યો? પછી ફર્નિચર નો ઘસારો કેટલો આવ્યો? 300. અને પછી પુસ્તક નો ઘસારો કેટલો આવ્યો?
સરવાળો બોલીએ 4800 બરાબર. હવે પેલા ફર્નિચર વેચાણની ચોપડા કિંમત અને વેચાણ કિંમત સરખાવીએ તો જૂનું ફર્નિચર 1000 રૂપિયાનું ચોપડા કિંમતનું જૂનું ફર્નિચર તમે કેટલામાં આપી દીધું 800 રૂપિયામાં. તો અહીંયા જૂના ફર્નિચર વેચાણ કોટ ₹800 ઉપર જે આવક જાવક ખાતામાં આવી જાય. આપણે અહીંયા ખોટ ને ધ્યાનમાં રાખવાની. એ ખોટ કેટલી ગઈ બોલો? આવક જાવક ખાતામાં 800 ની ઉપર આવી ગઈ. આ ક્લિયર આટલું? હવે આમાંથી મકાન ફર્નિચર પુસ્તકો થઈ ગયા. ચલો રોકાણો આપ્યા છે. હવે રોકાણો વર્ષની શરૂઆતમાં કેટલા છે 40000 ને વર્ષ દરમિયાન રોકાણોની ખરીદી કેટલી છે 2800. તો રોકાણો આપણે એડ કરી દઈશું. રોકાણો ચલો રોકાણો છે કેટલા વર્ષની શરૂઆત. જો શરૂની બાકી તો આપેલી છે 1/4/2014 એટલે વર્ષની શરૂની બાકી કેટલી છે રોકાણોની 40000 ને વર્ષ દરમિયાન જે ખરીદ્યા એ જાવક બાજુ આપેલા જો વસ્તા કરી. ખબર પડી? ટોટલ કેટલા 2800 જ છે ને રોકાણ. 42800 રોકાણો થઈ ગયા. રોકાણો પર હવાલો કહે છે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આપેલું છે. એ વ્યાજ તમે રોકાણોમાં પ્લસ કરીને લખો તો પણ ચાલે અથવા અલગથી બતાવો તો પણ ચાલે. ચલો તો રોકાણોનું મળવાનું બાકી વ્યાજ કેટલું છે એ તમે અલગથી જ બતાવીશું. આપણે આપણા રોકાણોમાં એડ કરતા નથી. બરાબર. લવાજમ મળવાનું બાકી. હવે અહીંયા એક મહત્વનો મુદ્દો. અત્યાર સુધી આપણે મળવાનું બાકી એ શું લખતા બાકી એટલે પ્લસ. પણ વર્ષનું ચાલુ વર્ષનું મળવાનું બાકી હોય ને પ્લસ થાય. ગત વર્ષનું મળવાનું બાકી હોય તો માઇનસ થાય. આ યાદ રાખજો. અને અહીંયા જો આ 1/4/2014 ની બાકી છે એટલે ગયા વર્ષની શરૂઆતની બાકી ગયા વર્ષની આખરની બાકી એટલે ચાલુ વર્ષની શરૂઆતની થઈ. ગયા વર્ષની જે આખરની બાકી હોય એ ચાલુ વર્ષની શરૂઆતની થઈ. મતલબ કે આ જે મળવાનું બાકી લવાજમ એ કયું થઈ ગયું ગયા વર્ષનું છે. ચાલુ વર્ષનું નથી. આ ચાલુ વર્ષનું મળવાનું બાકી પ્લસ થાય પણ ગત વર્ષનું મળવાનું બાકી માઇનસ થાય. પણ શેમાં છે આ લવાજમ. તો લવાજમ તમારી શું કહેવાય આવક. ચલો લવાજમ આવક તરીકે લવાજમ છે કે આવક એટલે આવકમાં જો મળેલ લવાજમ કેટલું આપેલું છે 7000. હવે જો અહીંયા મળવાનું બાકી પણ વર્ષની શરૂઆતમાં જે હોય મળવાનું બાકી આમ અગાઉથી ચૂકવેલું માઇનસ થાય અગાઉથી મળેલું માઇનસ થાય પણ ગત વર્ષનું હોય તો પ્લસ થાય. એટલે વર્ષની શરૂઆતમાં આપેલું હોય મળવાનું બાકી તો માઇનસ કરવા ને વર્ષની આખરમાં આપેલું હોય મળવાનું બાકી તો પ્લસ. માની લો કે અહીંયા 31/3/2015 અહીંયા બે તારીખો આપે 1/4/14 અને 31/3/15. અહીંયા મળવાનું બાકી લખીને આપે. મળવાનું બાકી અહીંયા 1000 ને અહીંયા 2000. તો અહીંયા તો સર આવી મળવાનું બાકી આવી મળવાનું બાકી બંને પ્લસ તો ખોટું. આ વર્ષની શરૂઆતમાં જે મળવાનું બાકી આવ્યું તે શું કરા માઇનસ કારણ કે આ ગત વર્ષનું છે આ ચાલુ વર્ષ એ પ્લસ. બરાબર. અગાઉથી મળે આવું આપેલું હોય તો અગાઉથી મળેલા 1000 ને આ 5000. સર અગાઉથી મળેલું માઇનસ કરવા પણ આ જે વર્ષની શરૂઆતમાં તારીખમાં આપ્યું તો અગાઉથી મળેલ એટલે ગયા વર્ષે આપણે અગાઉથી મળી ચૂક્યું હતું તે તો ચાલુ વર્ષે ગયા વર્ષે અગાઉથી મળ્યું. ગયા વર્ષે અગાઉથી મળ્યું એટલે ચાલુ વર્ષના ગયા વર્ષે મળી ગયા તો અત્યારે ચાલુ વર્ષે જ ચાલે જ ને આપણું. તો એમાં તો એ શું કરાવું અગાઉથી મળેલું આમ તો શું થાય માઇનસ થાય પણ આ ગત વર્ષનું છે એ શું કરી નાખા પ્લસ. ઊંધું ગત વર્ષનું પ્લસ અને ચાલુ વર્ષનું અગાઉથી મળેલું માઇનસ. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે ચાલુ વર્ષનું હોય તો જેમ આપણે વાર્ષિક હિસાબમાં કરતા હતા તેમ
મળવાનું બાકી પ્લસ અને અગાઉથી મળેલું માઇનસ. પણ ચાલુ વર્ષનું હોય તો, પણ ગત વર્ષનું હોય તો ઊંધું, મળવાનું બાકી માઇનસ ને અગાઉથી ભરેલું પ્લસ. ક્લિયર? તો આપણે અહીંયા એ જ વસ્તુનો મુદ્દો કીધો કે લવાજમ મળવાનું બાકી, પણ કઈ તારીખમાં આપ્યું? 2014. એટલે ગત વર્ષનું છે, એટલે મળવાનું બાકી આમ તો પ્લસ થાય, પણ ગત વર્ષનું મળવાનું બાકી કેટલું? 1000. ને બીજું ગત વર્ષનું જે હોય ને એની માત્ર એક અસર અને ચાલુ વર્ષનું હોય એની બે અસર. આ બી યાદ રાખજો. ગત વર્ષનું હોય એની માત્ર એક અસર અને ચાલુ વર્ષનું હોય એની બે અસર. આ યાદ રાખજો. એટલે આ ઇનર કોલમમાં 6000 ને આ 1000 ગત વર્ષના છે એટલે એની બીજી કોઈ અસર આવશે નહીં. ક્લિયર? પણ એની નીચે હવાલો વાંચો, લવાજમ 1516. તો 1516 એટલે શું? આપણું તો હિસાબી વર્ષ 14-15 છે. એટલે 1516 ના વર્ષ માટેના મળેલ લવાજમ એટલે અગાઉના વર્ષમાં આવી ગયું. એટલે અગાઉથી મળેલ લવાજમ થયું માઇનસ અગાઉથી મળેલ લવાજમ. કેટલું? 500. કેટલા પૈસા? અગાઉથી મળ્યું. આ તો ચાલુ વર્ષે અગાઉથી મળ્યું એ તો માઇનસ જ થાય. બરાબર? ગત વર્ષનું અગાઉથી મળેલું પ્લસ થાય. ચાલુ વર્ષે તમને અગાઉનું મળી ગયું તો એ તો માઇનસ જ કરવાનું. બરાબર? ને અગાઉથી મળેલું લવાજમ તમારું શું બને? આવક છે. આવક અગાઉથી મળી જાય તમારું શું કહેવાય? દેવ. તો એ દેવા તરીકે એક અસર પહેલા બતાવી દો. અગાઉથી મળેલ લવાજમ 500 લીટી છોડી રાખજો. અગાઉથી મળેલ લવાજમ બાય ગત વર્ષની એક જ અસર. ચાલુ વર્ષ કે બસ ચાલુ વર્ષે અગાઉથી મળે એની બે અસર આવી ગઈ. પતી ગયું? પછી એના પછી હજુ વાંચો 14-15 ના વર્ષ માટેના લવાજમ. 14-15 તમારું ચાલુ વર્ષ જ છે. તો ચાલુ વર્ષનું મળવાનું બાકી. ચલો મળવાનું બાકી લવાજમ કેટલું? 700. ટોટલ 6200. ને આ મળવાનું બાકી ચાલુ વર્ષનું છે. મળવાનું બાકી ચાલુ વર્ષનું તમારું લેણું મિલકત લેણા બાકી. એટલે આ પહેલા મુદ્દો ખબર પડી. લવાજમમાં ગત વર્ષનું માઇનસ પણ મળવાનું બાકી ગત વર્ષનું માઇનસ ચાલુ વર્ષનું પ્લસ. અગાઉથી મળેલું ગત વર્ષનું પ્લસ પણ ચાલુ વર્ષનું માઇનસ. પણ ગત વર્ષની હોય એની માત્ર એક અસર પણ ચાલુ વર્ષ કે અગાઉથી મળેલા વર્ષનું બે અસર. ખબર પડી? ખ્યાલ આવ્યો બધાને? ચલો એટલે હવાલા નંબર હવે બાકી શું રહ્યું? તો હવાલા નંબર 2 પણ ક્લિયર, હવાલા નંબર 3 પણ ક્લિયર. બરાબર? કાયમી ફંડ આપેલું છે એ અહીંયા મૂડીની જગ્યાએ કાયમી ફંડ લખાય. કેટલું છે? 88,000. થોડું પહેલો હવાલો આખો નીકળી ગયો. જોઈ લો બધી જ વિગતો આવી ગઈ પહેલા હવાલા. બીજો પણ થઈ ગયો, ત્રીજો પણ થઈ ગયો. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આવ્યું. મળવાનું બાકી વ્યાજ તમારી આવક. તો એ ઉપજમાં લખીશું. હવાલામાં છે એટલે બે અસર. મળવાનું બાકી, રોકાણ, વ્યાજ. કેટલું? કેટલું આપણે હવાલામાં? એની બીજી અસર કા આવશે? કલ્યાણ બાજુ કેટલું? 500. એની બાજુમાં પગાર ચૂકવવાનો બાકી. તો પગાર ચૂકવવાનો બાકી તમારો શું કહેવાય? ખર્ચ. પહેલા ખર્ચમાં જો આવકમાં પગાર આપેલો જ લખાવેલો પગાર. પેલા કાચા સરવૈયાની જેમ અહીંયા શું આપેલું છે? આવક જાવક. બીજું કઈ પગાર 4200 વત્તા ચૂકવવાનો બાકી કેટલો છે? 600. ટોટલ 4800. અને ચૂકવવાનું બાકી તમારું શું કહેવાય? દેવું.
ચૂકવવાનો બાકી પગાર કેટલો કેટલો છે ચૂકવવાનો બાકી પગાર બોલજો 600 ક્લિયર ચાલો 31/3/2015 ના રોજ સ્ટેશનરી સ્ટોક 100 હતો હવે સ્ટેશનરી ખર્ચમાં જાવકમાં હશે સ્ટેશનરી ખર્ચ છે સ્ટેશનરી પ્રિન્ટિંગ ખર્ચ તરીકે અહીંયા લખીશું પહેલા કેટલી છે 700 માઇનસ સ્ટેશનરી સ્ટોક કેટલો છે સ્ટોક 100 હવે સ્ટેશનરી ની ખરીદી છે પહેલા ચેક કરો હવે આ એક વસ્તુ યાદ રાખજો આ વસ્તુ તમને આવી રીતના બી આવશે અહીંયા સ્ટોક લખીને આપે 1/4/2014 ત્યાં ધ્યાન આપજો 1/4/14 સ્ટેશનરી સ્ટોક એટલે શરૂનો સ્ટોક થઈ ગયો પછી અહીંયા ખરીદી લખીને આપે એટલે પછી અહીંયા નીચે પાછું 31/3/2015 નો સ્ટેશનરી સ્ટોક લખીને આપે તો મતલબ આખા વર્ષનો સ્ટેશનરીનો વપરાશ તમારે શોધવાનો તો એ વપરાશ બરાબર શરૂનો સ્ટોક પછી અહીંયા જે ખરીદી હોય એની અંદર પ્લસ અને જે આખો સ્ટોક આપણો એમાંથી માઇનસ ને આખા સ્ટોક ની બે અસર પડશે શરૂના સ્ટોક ની એક અસર અહીંયા આપી ગત વર્ષનો થયો ને આપણે ખ્યાલ આવ્યો આ પ્રમાણે પણ પૂછી શકાય તો અહીંયા સ્ટેશનરી સ્ટોક કેટલો આપેલો છે મને 100 અહીંયા શું લખાણ સ્ટેશનરી સ્ટોક કેટલો પૂરું અહીંયા તમારે બધા હવાલા પૂરા બરાબર હવે જે આવકો છે એ આવકો માંથી જે મહેસૂલી આવકો છે એ ઉપજમાં અને જે મૂડી છે એ ભંડોળમાં શું કરીશું પ્લસ તો રોકડ શિલ્લક ને બેંક શિલ્લક શરૂઆતની રોકડ શિલ્લક બેંક શિલ્લક કશે આવવાની નથી છેવટની રોકડ શિલ્લક બેંક શિલ્લક પાકા સરવૈયામાં આવશે મળેલ લવાજમ આવી ગયો હોલ નું ભાડું મહેસૂલી ઉપજ કેટલું 2000 મળેલ વ્યાજ બરાબર હવે અહીંયા જે મળેલ વ્યાજ છે એ પેલું રોકાણોનું જ વ્યાજ છે એવું કઈ આપણે કીધેલું હતું નહીં એ તો હું એની અંદર એડ કરતે કેલાયું એ અલગથી એન્ટ્રી અપાયેલી તમે આની અંદર બી એડ કરી દો તો કઈ ખોટું પડવાનું નથી ચલો મળેલ વ્યાજ કેટલું છે 1500 વસ્તીનું વેચાણ એ બી તમારી આવક કેટલા 200 મળેલ દાન હવે દાન એ તમારું શું કહેવાશે બોલો મૂડી આવક કહેવાય એટલે ભંડોળમાં શું કરવાની કેટલું છે દાન 5000 ભંડોળમાં પ્લસ થાય જૂના ફર્નિચર નું વેચાણ હવાલો આવી ગયો પતી ગયું અહીંયા આ બાજુ પગાર આવી ગયો સ્ટેશનરી પ્રિન્ટિંગ આવી ગયું વીમો અને કરવેરા ખર્ચો કેટલા 700 સોરી 400 વર્તમાન પત્રોનું લવાજમ કેટલા 600 મરામત ખર્ચ આ બધા મહેસૂલી ખર્ચા છે એટલે અહીંયા આવે ને 500 રોકાણોની ખરીદી આવી ગઈ મૂડી ખર્ચમાં રોકાણોમાં પ્લસ પુસ્તકોની ખરીદી આવી ગઈ ને બાકી આગળ જે લઈ ગયા આખંડની રોકડ શિલ્લક
અને નીચે જાય છે. આ ખંડની રોકડ શિલ્લક કેટલી છે બોલો? 1900. અને આ ખંડની બેંક શિલ્લક કેટલી છે? 3400. હવે આ ઉપજ અને ખર્ચનો બંને બાજુના સરવાળા. તો તમને ખર્ચ બાજુનો સરવાળો આમ જ વધારે દેખાય છે, બરાબર? પેલા ખર્ચ ને બાજુના સરવાળો બોલો કેટલો આવે છે? ભાઈ ચેક કરજો હે. 11,900. તો કઈ બાજુનો સરવાળો વધારે આવ્યો? ખર્ચનો. તો ઉપજ બાજુ ખોલ્યું તો ત્યાં શું લખીશું? ખર્ચનો ઉપજ પરનો વધારો. કેટલા આવે બોલો? કેટલા? 1500. હવે આ ખર્ચનો ઉપજ પરનો વધારો છે, બરાબર? ખર્ચનો ઉપજ પરનો વધારો છે, ખર્ચ વધારે ને આપણે નુકસાન છે. એ અમારી શું કરી નાખો ભંડોળમાંથી. ટોટલ કેટલું થશે? 93,000 માઇનસ ખર્ચનો વધારો 1500. આઉટર કોલમ 91,500. હવે આ બંને બાજુના સરવાળા બોલો. બંને બાજુના સરવાળા બોલો. 92,600. 92,600. બંને બાજુ ચેક કરજો, આવવું જોઈએ. બિંદુ ઓછું લખાય. ખબર પડી